જય માતાજી મિત્રો, શું તમે ક્યારેય એવું જોયું છે કે કોઈ વ્યક્તિને માતાજી આવે છે, ધૂણવા લાગે છે અને થોડીક ક્ષણોમાં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે? આખરે એવું કેમ થાય છે? શું ધૂણવા આવે ત્યારે રડવું કોઈ સંકેત છે? શું તેની પાછળ કોઈ આધ્યાત્મિક રહસ્ય છે કે પછી મનની અંદર દબાયેલી કોઈ પણ લાગણી બહાર આવે છે? આ વાતને લઈને આપણા સમાજમાં અનેક માન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે જ્યારે વ્યક્તિ માતાજીની ભક્તિમાં ખૂબ જ લીન થઈ જાય છે, ત્યારે શરીર અને મન પર ઊંડી અસર થાય છે. ભાવના એટલી વધી જાય છે કે આંખોમાંથી આંસુ આવી શકે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ખૂબ જ મહત્ત્વની છે. દરેક વ્યક્તિને ધૂણવું કે રડવું એટલે માતાજીનો આવેશ છે એવું ચોક્કસ કહી શકાય નહીં. દરેક અનુભવને સરળતા સાથે સમજવાની સાથે સમજદારીથી પણ જોવો. હવે સવાલ એ છે કે ધૂણવા આવે ત્યારે જો વ્યક્તિ અચાનક રડવા લાગે, શરીર કાંપવા લાગે અને બોલવામાં મુશ્કેલી પડે તો શું કરવું? સૌથી પહેલાં ગભરાવવું નહીં. તે વ્યક્તિને સુરક્ષિત જગ્યાએ બેસાડવી, આસપાસ ભીડ ન કરવી અને કોઈ નુકસાન ન થાય તેનું હંમેશા ધ્યાન રાખવું. માતાજીની ભક્તિમાં સરળતા રાખવી સારી વાત છે, પરંતુ કોઈ વ્યક્તિને શારીરિક રીતે માનસિક તકલીફ જણાય તો યોગ્ય તબીબીની મદદ લેવી પણ એટલી જ જરૂરી છે. મિત્રો, ભક્તિનો અર્થ ડર નહીં. ભક્તિનો અર્થ શ્રદ્ધા, વિશ્વાસ અને સારા કર્મ છે. જો તમે પણ માતાજીના ભક્ત છો તો કોમેન્ટમાં એકવાર જરૂરથી લખજો, જય મા મેરડી માતાજી. અને આ વિડીયો તમારા પરિવારના એવા વ્યક્તિ સાથે શેર કરજો જેને માતાજીની ભક્તિમાં ખૂબ જ શ્રદ્ધા છે. તો જય માતાજી. મિત્રો, આપણી આ ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.